સાયટિકાનો દુખાવો, દુખાવાના કારણો અને સાયટિકામાં રાહત માટેના ઉપાયો. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે એક અત્યંત સામાન્ય છતાં પીડાદાયક સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે સમસ્યા છે સાયટિકા. સાયટિકા એક ન્યુરોલોજિકલ પીડા છે જે પીઠના નીચેના ભાગમાંથી શરૂ થઈને પગ અને પગના નીચેના ભાગ સુધી ફેલાય છે. આ પીડા એટલી તીવ્ર હોઈ શકે છે કે રોજિંદા કાર્યો કરવા પણ મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વ્યાયામ, સ્ટ્રેચિંગ, યોગ અને ફિઝિયોથેરાપીને સાયટિકાના દુખાવાની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક માને છે અને તે સાચું પણ છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક ખોરાક કે આયુર્વેદિક ઔષધો અને ઘરેલું ઉપચાર પણ સાયટિકાના દુખાવાને ઓછો કરવામાં અને મટાડવામાં નોંધપાત્ર મદદ કરી શકે છે. આ વિડીયોમાં આપણે સાયટિકાના દુખાવામાં રાહત મેળવવા માટે શ્રેષ્ઠ ખોરાક, સુપરફૂડ, આયુર્વેદિક ઔષધિઓ અને ઘરેલું ઉપચારો તેમજ કેટલીક અસરકારક કસરતો વિશે વિગતવાર ચર્ચા કરીશું. આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. સાયટિકા શું છે અને શા માટે થાય છે? સાયટિકા એ કોઈ રોગ નથી, પરંતુ તે એક લક્ષણ છે જે સાયટિક નર્વ પર દબાણ આવવાથી અથવા તેને નુકસાન થવાથી થાય છે. સાયટિક નસ એ આપણા શરીરની સૌથી લાંબી નસ છે જે કરોડરજ્જુના નીચેના ભાગમાંથી શરૂ થઈને નિતંબ અને પગની પાછળના ભાગમાંથી પસાર થાય છે અને પગના નીચેના ભાગ સુધી પહોંચે છે. જ્યારે આ નસ પર દબાણ આવે છે ત્યારે પીડા, કળતર, સૂનતા અથવા નબળાઈ જેવા લક્ષણો અનુભવાય છે. સાયટિકાના મુખ્ય કારણો. નંબર 1, હર્નિએટેડ ડિસ્ક. કરોડરજ્જુની 2 કશેરુકા વચ્ચે ગાદી જેવી ડિસ્ક હોય છે જે આંચકા શોષવાનું કામ કરે છે. જ્યારે આ ડિસ્ક તેના સ્થાનેથી ખસી જાય છે અથવા ફાટી જાય છે ત્યારે તે સાયટિક નસ પર દબાણ લાવી શકે છે. આ સાયટિકાનું સૌથી સામાન્ય કારણ છે. નંબર 2, સ્પાઇનલ સ્ટેનોસિસ. કરોડરજ્જુની નહેર સાંકડી થઈ જવી જેના કારણે કરોડરજ્જુ અને નસ પર દબાણ આવે છે. નંબર 3, પિરિફોર્મિસ સિન્ડ્રોમ. નિતંબમાં આવેલી પિરિફોર્મિસ નામની નાની સ્નાયુ સાયટિક નસ પર દબાણ લાવે છે, ખાસ કરીને જ્યારે તે સ્નાયુ ખેંચાયેલી હોય. નંબર 4, સ્પાઇનલ ટ્યુમર. ભાગ્યે જ કિસ્સાઓમાં કરોડરજ્જુમાં ગાંઠ સાયટિક નસ પર દબાણ લાવી શકે છે. નંબર 5, ઈજા. અકસ્માત અથવા ઈજાના કારણે કરોડરજ્જુ અથવા સાયટિક નસને નુકસાન થઈ શકે છે. નંબર 6, સગર્ભાવસ્થા. સગર્ભા અવસ્થા દરમિયાન વધતા વજન અને શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો સાયટિક નસ પર દબાણ લાવી શકે છે. હવે વાત કરીએ સાયટિકાના દુખાવામાં શું ખાવું જોઈએ. આહાર સાયટિકાના દુખાવાને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને સોજા ઘટાડવામાં મદદ કરીને. સોજો એ સાયટિકાના દુખાવા અને નસના નુકસાનનું મુખ્ય કારણ છે. ચાલો જોઈએ કે કયા ખોરાક સાયટિકાના દર્દીઓ માટે ફાયદાકારક છે. નંબર 1, સોજો ઘટાડતા ખોરાક. સાયટિકાની પીડા મોટે ભાગે સોજાને કારણે થાય છે, તેથી સોજો ઘટાડતા ખોરાકનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 2, લીલા પાંદડાવાળા શાકભાજી. પાલક, મેથી, તાંજરજો, કોબીજ અને બ્રોકલી જેવા શાકભાજી વિટામિન્સ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. નંબર 3, બેરી. બ્લૂબેરી, સ્ટ્રોબેરી, રાસબેરી અને બ્લેકબેરી જેવા ફળો એન્થોસાયનિન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે સોજા સામે લડવામાં મદદ કરે છે. નંબર 4, ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક. અળસીના બીજ. આ બીજ ઓમેગા 3 ફેટી એસિડનો ઉત્તમ છોડ આધારિત સ્ત્રોત છે. તેને સલાડ, દહીં અથવા સ્મૂધીમાં ઉમેરી શકાય છે. નંબર 5, ચિયા સીડ્સ. આ પણ ઓમેગા 3નો સારો સ્ત્રોત છે અને તેમાં ફાઇબર પણ ભરપૂર હોય છે. નંબર 6, અખરોટ. અખરોટ પણ ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટનો સારો સ્ત્રોત છે. નંબર 7, હળદર. હળદરમાં કર્ક્યુમિન નામનો શક્તિશાળી સંયોજન હોય છે જે કુદરતી સોજા વિરોધી ગુણધર્મો ધરાવે છે. દૂધમાં હળદર નાખીને પીવું અથવા ભોજનમાં તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. નંબર 8, આદુ. આદુ પણ સોજા વિરોધી ગુણધર્મો ધરાવે છે. આદુનો રસ અથવા આદુવાળી ચા પીવાથી રાહત મળી શકે છે. નંબર 9, લસણ. લસણમાં ડાયલિલ ડિસલ્ફાઇડ હોય છે જે સોજો ઘટાડવામાં મદદ કરે છે. નંબર 10,
ઓલિવ તેલ, ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ, જેમાં ઓલિયોકેન્થાલ નામનું સંયોજન હોય છે, જે સોજા ઘટાડે છે. નંબર 11, ગ્રીન ચા. ગ્રીન ટીમાં એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી ગુણધર્મો હોય છે. નંબર 2, હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવતા ખોરાક. મજબૂત હાડકાં અને સ્નાયુઓ કરોડરજ્જુને ટેકો આપે છે અને નસ પર દબાણ ઘટાડવામાં મદદ કરે છે. કેલ્શિયમથી ભરપૂર ખોરાક. દૂધ, દહીં, પનીર, લીલા પાંદડાવાળા શાકભાજી અને બદામ. વિટામિન ડી. સૂર્યપ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે. ખોરાકમાં દૂધ અને ફોર્ટિફાઈડ અનાજ વિટામિન ડી પ્રદાન કરે છે, જે કેલ્શિયમના શોષણ માટે જરૂરી છે. પ્રોટીન. કઠોળ, દાળ, સોયા ઉત્પાદનો સ્નાયુઓની મરામત અને મજબૂતી માટે જરૂરી છે. નંબર 3, ફાઇબરથી ભરપૂર ખોરાક. ફાઇબર કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. કબજિયાત સાયટિકાની પીડાને વધારી શકે છે, કારણ કે મળત્યાગ દરમિયાન તાણ સાયટિક નસ પર દબાણ લાવી શકે છે. આખા અનાજ. ઓટ્સ, બ્રાઉન રાઈસ, આખા ઘઉંની રોટલી, ફળો અને શાકભાજી, કઠોળ અને દાળ. નંબર 4, વિટામિન B12. વિટામિન B12 નસના સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેની ઉણપ નસને નુકસાન પહોંચાડી શકે છે. ડેરી ઉત્પાદનો વિટામિન B12ના સારા સ્ત્રોત છે. શાકાહારીઓ અને વિગન લોકો માટે ફોર્ટિફાઈડ અનાજ અને સપ્લિમેન્ટ્સ લેવા જરૂરી બની શકે છે. સાયટિકામાં કયા ખોરાક ટાળવા જોઈએ? અમુક ખોરાક સોજો વધારી શકે છે અને સાયટિકાની પીડાને વધુ ખરાબ કરી શકે છે. પ્રોસેસ્ડ ફૂડ, પેકેટ બંધ નાસ્તા, ફાસ્ટ ફૂડ, મીઠાઈઓ. આમાં ખાંડ અને મીઠું અને બિન આરોગ્યપ્રદ ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે સોજો વધારે છે. વધારે ખાંડવાળા ખોરાક અને પીણા. ખાંડ સોજાને પ્રોત્સાહન આપે છે. રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, સફેદ બ્રેડ, સફેદ પાસ્તા, પેસ્ટ્રીઝ આ ઝડપથી બ્લડ શુગર વધારીને સોજો લાવી શકે છે. ટ્રાન્સફેટ્સ અને સેચ્યુરેટેડ ફેટ્સ તળેલા ખોરાક અને પ્રોસેસ્ડ નાસ્તામાં જોવા મળે છે, જે સોજાને પ્રોત્સાહન આપે છે. વધારે મીઠું. વધુ પડતું મીઠું શરીરમાં પાણી જાળવી રાખે છે, જેનાથી સોજો અને દબાણ વધી શકે છે. આલ્કોહોલ. આલ્કોહોલ સોજો વધારી શકે છે અને નસના કાર્યોને અસર કરી શકે છે. સાયટિકા માટે સુપરફૂડ. અહીં કેટલાક સુપરફૂડ આપેલા છે, જે સાયટિકાના દર્દીઓ માટે ખાસ કરીને ફાયદાકારક છે. હળદર. શક્તિશાળી સોજા વિરોધી ગુણધર્મોને કારણે આદુ કુદરતી પીડા નિવારક અને સોજા ઘટાડનાર. લીલા પાંદડાવાળા શાકભાજી વિટામિન્સ, ખનિજો અને એન્ટીઓક્સિડન્ટનો ભંડાર. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક. અળસી બીજ, ચિયા બીજ અને અખરોટ સોજા ઘટાડવામાં અગ્રણી. બદામ અને અખરોટ સ્વસ્થ ચરબી, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર. બેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર. આયુર્વેદિક ઔષધિઓ અને ઘરેલું ઉપચાર. આયુર્વેદમાં સાયટિકાને ગૃધ્રશ્રી તરીકે ઓળખવામાં આવે છે અને તેના ઉપચાર માટે અનેક અસરકારક ઔષધિઓ અને ઉપચારો છે. નંબર 1, મહાયોગરાજ ગુગળ. આ આયુર્વેદિક ઔષધિ ગોળી સ્વરૂપે મળે છે અને સાયટિકા તેમજ સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સોજા વિરોધી અને પીડાનાશક ગુણધર્મો હોય છે. વૈદ્યની સલાહ મુજબ તેનું સેવન કરવું. નંબર 2, રાસનાદી ગુગળ. આ પણ વાયુના રોગો અને સાંધાના દુખાવા માટે ઉપયોગી છે. નંબર 3, નીરગુડી. નીરગુડી એક શક્તિશાળી સોજા વિરોધી અને પીડાનાશક વનસ્પતિ છે. તેના પાંદડાનો રસ પી શકાય અથવા તેના પાંદડાને ગરમ કરીને દુખાવાવાળી જગ્યાએ બાંધી શકાય. નંબર 4, એરંડાનું તેલ. એરંડા તેલના રેચક ગુણધર્મો જાણીતા છે, પરંતુ તે સોજા ઘટાડવામાં પણ મદદરૂપ છે. હળવા ગરમ એરંડા તેલથી દુખાવાવાળી જગ્યાએ માલિશ કરવાથી રાહત મળી શકે છે. નંબર 5, અશ્વગંધા. અશ્વગંધા એક રસાયણ છે, જે શરીરને તણાવમાંથી મુક્ત કરે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. નંબર 6, ગરમ અને ઠંડા શેક. સૌથી પહેલાં ગરમ શેકની વાત કરીએ. દુખાવાવાળી જગ્યાએ ગરમ પાણીની બોટલ અથવા ગરમ કપડાથી શેક કરવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે. ઠંડો શેક. બરફના પેકને કપડામાં લપેટીને દુખાવાવાળી જગ્યાએ 15થી 20 મિનિટ સુધી રાખવાથી સોજો અને દુખાવો ઓછો થાય છે. બંનેને વારાફરતી ઉપયોગ કરી શકાય છે. નંબર 7, એપ્સમ સોલ્ટ બાથ. ગરમ પાણીમાં એપ્સમ સોલ્ટ ઉમેરીને સ્નાન કરવાથી
સ્નાયુઓ રિલેક્સ થાય છે અને દુખાવો ઓછો થાય છે. મેગ્નેશિયમ સ્નાયુઓના કાર્ય અને નસના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. નંબર 8, આદુ અને હળદરનું દૂધ. 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી હળદર અને થોડું છીણેલું આદુ ઉમેરીને પીવાથી સોજો ઘટે છે અને પીડામાં રાહત મળે છે. નંબર 9, લસણની પેસ્ટ. લસણની કળીઓને વાટીને સરસવના તેલમાં ગરમ કરીને દુખાવાવાળી જગ્યાએ લગાવવાથી ફાયદો થાય છે. મહત્વપૂર્ણ નોંધ: કોઈ પણ આયુર્વેદિક ઔષધિ કે ઘરેલું ઉપચાર શરૂ કરતા પહેલાં નિષ્ણાત આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી અત્યંત જરૂરી છે, ખાસ કરીને જો તમે કોઈ અન્ય દવા લેતા હોય. હવે વાત કરીએ સાયટિકા માટે કસરત અને સ્ટ્રેચિંગ. આહાર અને આયુર્વેદિક ઉપચારો ઉપરાંત નિયમિત કસરત અને સ્ટ્રેચિંગ સાયટિકાના દુખાવાને ઘટાડવામાં અને ભવિષ્યમાં થતી સમસ્યાઓને અટકાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ કસરતો સાયટિક નસ પરનું દબાણ ઘટાડવામાં, સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને લચીલાપણું વધારવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ સૂચના: કસરત હંમેશા ધીમે ધીમે અને સાવચેતીપૂર્વક કરો. જો કોઈ કસરત કરતી વખતે દુખાવો વધે તો તરત જ બંધ કરો અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લ્યો. નંબર 1, ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ. તમારી પીઠ પર સૂઈ જાઓ. ઘૂંટણને વાળીને પગ જમીન પર રાખો. ધીમે ધીમે એક ઘૂંટણને છાતી તરફ લાવો અને બંને હાથથી પકડીને 20 થી 30 સેકન્ડ સુધી પકડી રાખો. બીજા પગ સાથે આ જ રીતે પુનરાવર્તન કરો. બંને પગ સાથે પણ કરી શકાય. નંબર 2, પીરીફોર્મી સ્ટ્રેચ. આ સ્ટ્રેચ સાયટિકાના દુખાવામાં ખૂબ જ અસરકારક છે, ખાસ કરીને જો પીરીફોર્મી સિન્ડ્રોમ કારણ હોય. તમારી પીઠ પર સૂઈ જાઓ. ઘૂંટણને વાળીને પગ જમીન પર રાખો. જે પગમાં દુખાવો છે તે પગનો ઘૂંટણ વાળીને તેને બીજા પગના ઘૂંટણ ઉપર ક્રોસ કરીને રાખો, જેમ કે અંગ્રેજી અક્ષરનો 4 બનાવે. હવે જે પગ નીચે છે તેના સાથળને બંને હાથથી પકડીને ધીમે ધીમે છાતી તરફ ખેંચો. તમને નિતંબના ભાગમાં ખેંચાણ અનુભવાશે. 20 થી 30 સેકન્ડ સુધી પકડી રાખો. બંને બાજુ કરો. નંબર 3, સ્પાઇનલ ટ્વિસ્ટ. તમારી પીઠ પર સૂઈ જાઓ. ઘૂંટણને વાળીને પગ જમીન પર રાખો. બંને ઘૂંટણને એકસાથે એક બાજુ ધીમે ધીમે નીચે પડવા દો. જ્યારે તમારા ખભા જમીન પર રહે, વિરુદ્ધ દિશામાં માથું ફેરવો. 20 થી 30 સેકન્ડ સુધી પકડી રાખો. બીજી બાજુ પુનરાવર્તન કરો. નંબર 4, કેટ કાવ સ્ટ્રેચ. ચારેય પગે એટલે કે હાથ અને ઘૂંટણ પર આવો. તમારા હાથ ખભાની નીચે અને ઘૂંટણ હિપ્સની નીચે હોવા જોઈએ. કેટ પોઝ. શ્વાસ બહાર કાઢતી વખતે તમારી પીઠને ઉપરની તરફ કમાન આકાર આપો, જેમ કે બિલાડી કરે છે, અને તમારી ગરદનને નીચે ઝુકાવો. કાવ પોઝ. શ્વાસ અંદર લેતી વખતે તમારી પીઠને નીચેની તરફ વાળીને તમારા પેટને જમીન તરફ લાવવાનો પ્રયાસ કરો અને માથું ઉપર કરો. આ કસરત 10 થી 15 વખત પુનરાવર્તન કરો. નંબર 5, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ. તમારા પગની પાછળના સ્નાયુઓ એટલે કે હેમસ્ટ્રિંગ સ્નાયુઓ ખેંચાયેલા હોય તો તે સાયટિકા પર દબાણ લાવી શકે છે. તમારી પીઠ પર સીધા સૂઈ જાઓ. એક પગને સીધો રાખીને બીજા પગને ધીમે ધીમે ઉપર ઉઠાવો. હાથથી તે પગના સાથળ અથવા પિંડીને પકડીને ધીમે ધીમે તમારી તરફ ખેંચો, જ્યાં સુધી તમને હળવું ખેંચાણ અનુભવાય. ધ્યાન રાખો કે ઘૂંટણ સીધો રહે. 20 થી 30 સેકન્ડ સુધી પકડી રાખો. બીજા પગ સાથે પુનરાવર્તન કરો. નંબર 6, વોકિંગ. નિયમિત અને હળવું ચાલવું પણ સાયટિકાના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે રક્ત પરિભ્રમણ સુધારે છે, સ્નાયુઓને સક્રિય રાખે છે. શરૂઆતમાં ઓછું ચાલો અને ધીમે ધીમે સમય વધારો. અન્ય મહત્વપૂર્ણ બાબતો: યોગ અને ફિઝિયોથેરાપી. જો તમે સાયટિકાથી પીડાતા હોય તો કોઈ અનુભવી યોગ ગુરુ અથવા ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી ખૂબ જ ફાયદાકારક રહેશે. તેઓ તમારી સ્થિતિને અનુરૂપ કસરતો શીખવી શકે છે. યોગ્ય મુદ્રા. બેસતી વખતે, ઊભા રહેતી વખતે અને સૂતી વખતે યોગ્ય મુદ્રા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોટી મુદ્રા સાયટિક નસ પર દબાણ લાવી શકે છે. ગરમ પાણીનો શેક અથવા સ્નાન. કસરત કરતાં પહેલાં ગરમ પાણીનો શેક અથવા ગરમ સ્નાન લેવાથી સ્નાયુઓ રિલેક્સ થાય છે અને કસરત કરવામાં સરળતા રહે છે. નિષ્કર્ષ: સાયટિકા એક પીડાદાયક સ્થિતિ છે, પરંતુ યોગ્ય આહાર, જીવનશૈલીમાં ફેરફાર, નિયમિત કસરત અને આયુર્વેદિક ઉપચારો દ્વારા તેના દુખાવામાં નોંધપાત્ર રાહત મેળવી શકાય છે.
યાદ રાખો કે દરેક વ્યક્તિની શારીરિક રચના અલગ હોય છે, તેથી એક વ્યક્તિ માટે જે અસરકારક હોય તે બીજા માટે ન પણ હોય. હંમેશા યાદ રાખો કે આહાર અને ઘરેલું ઉપચાર સપોર્ટિવ થેરાપી છે. જો તમને તીવ્ર દુખાવો થતો હોય અથવા લક્ષણો વધુ ખરાબ થાય તો તરત જ ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લ્યો. યોગ્ય નિદાન અને સારવાર યોજના માટે તબીબી સલાહ અનિવાર્ય છે. આ વિડીયોમાં આપેલી માહિતી તમને સાયટિકાના દુખાવામાં રાહત મેળવવા માટે મદદરૂપ થશે તેવી આશા રાખું છું. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો.